નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાર્ટ 2 એટલે કે ભારતીય બંધારણનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણની સુધારાની પ્રક્રિયાઓ તથા સુધારાઓ અને બંધારણનું અંતરીણ માળખું, જેમાંથી અગાઉમાં જે બી પ્રશ્નો પૂછાયા છે તેના પ્રશ્નો લઈને આવ્યા છે. અને અગાઉ આપણે 1 થી 40 પ્રશ્નો મૂકી દીધા છે ભાગ 1માં, અને ભાગ 2માં આપણે 40 થી થઈને 75 પ્રશ્ન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી હવે અમારી જે સિરીઝ જે શરૂ કરીએ છીએ તે તમામ પ્રશ્નો તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. ત્યારબાદ 41મો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા ભાગને સહકારી મંડળીઓ તરીકે શીર્ષક આપવામાં આવ્યું છે? ત્યારબાદ આપણે જો ઓપ્શન જોઈએ તો એ ભાગ 8 બીમાં, ભાગ 9A સીમાં, ભાગ 9B અને ડીમાં ભાગ 10B. તો અહીં વિદ્યાર્થી મિત્રો આંકડા રોમન આપવામાં આવ્યા છે, તો રોમન અંકનો યુઝ બી થઈ શકે છે. ત્યારબાદ આપણે જવાબ જોઈએ તો અહીં જવાબ આવશે 9B. ત્યારબાદ 42મો પ્રશ્ન છે, સમાજવાદી ભારતીય ખ્યાલ બ્રાન્ડ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? એ લોકશાહી સમાજવાદ, બી રાજ્ય સમાજવાદ, સી સામ્યવાદી સમાજવાદ અને ડી ઉપરોક્ત એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લોકશાહી સમાજવાદ તરીકે ઓળખાય છે. ત્યારબાદ 43મો પ્રશ્ન છે, ભારતીય બંધારણની કલમ 1 અનુસાર ભારત પ્રદેશનો ખાલી જગ્યા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે? એ 2, બી 3, સી 4 અને ડી 5. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 3. ત્યારબાદ આગળ જોઈએ તો 44મો પ્રશ્ન છે, ભારતીય બંધારણની નીચેના પૈકી કઈ કલમ સંસદને સશસ્ત્ર દળોના સભ્યોના મૂળભૂત અધિકારોને પ્રતિબંધિત અથવા રદ કરવાની સત્તા આપે છે? એ કલમ નંબર 30, બી કલમ નંબર 32, સી કલમ નંબર 33 અને ડી કલમ નંબર 35. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કલમ નંબર 33, એટલે કે સશસ્ત્ર દળો, જે આર્મી, નેવી અને એરફોર્સ. ત્યારબાદ 45મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના 42મા બંધારણીય સુધારા અધિનિયમમાં ભારતીય બંધારણના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉમેરો કર્યો છે? એ 3, બી 4, સી 5 અને ડી 6. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 4. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો આ 4 કલમની વાત કરવામાં આપણે આવે તો આપણે જોઈએ તો 39, 39A, 43A અને 48A. ત્યારબાદ જો આગળ જોઈએ તો 46મો પ્રશ્ન છે, જો કે 84 સમિતિએ મૂળભૂત ફરજોનું સૂચન કર્યું હતું, તેમ છતાં ભારત સરકારે 10 મૂળભૂત ફરજોનો ઉમેરો કર્યો. એટલે કે 84 સમિતિએ કેટલી મૂળભૂત ફરજોનું સૂચન કર્યું હતું? એ 14, બી 12, સી 8 અને ડી 15. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, 8 મૂળભૂત ફરજોનું સૂચન કર્યું હતું. ત્યારબાદ 44મો પ્રશ્ન છે, ભારતના બંધારણની કઈ બાબતમાં સંસદમાં સામાન્ય બહુમતીથી સુધારણા કરી શકાતી નથી? એ સંસદની કોરમ, કાર્યસાધક સંખ્યા, ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ, ત્યારબાદ સી ઓપ્શન છે રાજ્ય ભાષાનો ઉપયોગ અને ડી ઓપ્શન છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્યારબાદ 49માં છે, 42મા બંધારણીય સુધારા દ્વારા 1976 દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદોનો ઉમેરો કરવામાં આવ્યો છે? એ ત્યારબાદ પહેલું છે સાર્વભૌમત્વ, બીજું સમાજવાદી, ત્રીજું બિનસાંપ્રદાયિક અને ચોથું છે લોકશાહી. ત્યારબાદ જો આપણે વિકલ્પ જોઈએ તો માત્ર 1 અને 4, ત્યારબાદ માત્ર 2, સીમાં માત્ર 3 અને ડીમાં 1 અને 3. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાર્વભૌમત્વ અને બિનસાંપ્રદાયિક, એટલે 1 અને 3નો ઉમેરો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 50મો પ્રશ્ન, નીચેના પૈકી કયું લક્ષણ ભારત સંઘ રાજ્ય અને અમેરિકી સંઘ રાજ્ય બંનેમાં સામાન્ય છે? એ એક જ નાગરિકત્વ, બી બંધારણમાં 3 સૂચિઓનો ઉલ્લેખ, ત્યારબાદ સી બેવડું નાગરિકત્વ અને ડી બંધારણનું અર્થઘટન કરવા માટે સમવાયી સર્વોચ્ચ અદાલત. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે જો જોઈએ તો જવાબ આવશે બંધારણનું અર્થઘટન કરવા માટે સમવાય સર્વોચ્ચ અદાલત.
ત્યારબાદ 51મો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? એ ભારતના બંધારણમાં ભાગ 3માં સમાવિષ્ટ કલમ 5 થી 3. ત્યારબાદ બી બંધારણના ભાગ 4માં સમાવિષ્ટ કલમ 10 થી 35. ત્યારબાદ સી ઓપ્શનમાં જોઈએ તો બંધારણના ભાગ 3માં સમાવિષ્ટ કલમ 12 થી 35. અને ડી ઓપ્શનમાં જોઈએ તો બંધારણના ભાગ 4માં સમાવિષ્ટ કલમ 12 થી અને 35. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંધારણના ભાગ 4માં સમાવિષ્ટ કલમ 12 થી અને 35. ત્યારબાદ 52મો પ્રશ્ન છે, નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ કલમ ધારાસભાના બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે? એ કલમ નંબર 368, બી કલમ 365, સી કલમ 362 અને ડી કલમ 361. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કલમ 368. ત્યારબાદ 53મો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો છે? એ રાજ્ય પર ફરજિયાત, બી સરકાર પર ફરજિયાત, સી નાગરિકો પર ફરજિયાત અને ડી ન્યાયતંત્ર પર ફરજિયાત. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નાગરિકો પર ફરજિયાત છે. ત્યારબાદ 54મો પ્રશ્ન છે, યાદી 1માં આપેલ કલમોને યાદી 2માં આપેલ જોગવાઈઓ સાથે જોડો. અહીં વિદ્યાર્થી મિત્રો જો આપણે જોઈએ અહીં કલમ નંબર 48માં જો આપણે 48 એમાં જોઈએ તો પર્યાવરણનું જતન અને સંરક્ષણ એટલે કે પહેલામાં બી. તો અહીં પહેલામાં બી માત્ર એ વિકલ્પમાં જ આપવામાં આવેલું છે, તેથી અહીં જવાબ આવશે બી. ત્યારબાદ આગળ જોઈએ તો 56મો પ્રશ્ન છે, ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધાયેલી વ્યક્તિઓ જો તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હોય તો પણ તેઓ બેગડી નાગરિકત્વ પ્રાપ્ત છે. ત્યારબાદ બીમાં મત આપવાનો અધિકાર છે પરંતુ ભારતમાં ચૂંટણી લડવાનો નથી. ત્યારબાદ સી ઓપ્શન, ભારતમાં રૂબરૂ હાજર હોય તો ભારતમાં મતદાન કરવાની વિશેષ પરવાનગી આપવામાં આવી છે. ત્યારબાદ ડી ઓપ્શન છે, ભારતમાં મત આપવાનો કે ચૂંટણી આપવાનો અધિકાર નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારતમાં મત આપવાનો કે ચૂંટણી આપવાનો અધિકાર રહેતો નથી તેઓને. ત્યારબાદ 57મો છે, કે આ ચાર્ટર એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી હતી? એ ચાર્ટર એક્ટ 1813, બી ચાર્ટર એક્ટ 1835, સી ચાર્ટર એક્ટ 1833 અને ડી ચાર્ટર એક્ટ 1836. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચાર્ટર એક્ટ 1833. ત્યારબાદ 58મો પ્રશ્ન છે, ભારતીય સંવિધાનના અમુકમાં સૌપ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવેલો હતો? એ 1974, બી 1975, સી 1977 અને ડી 1974. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1976માં. ત્યારબાદ 59મો પ્રશ્ન છે, રાજ્ય સેવા અથવા વિદ્યા સંબંધિત સન્માન પ્રદાન કરી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં આપેલી છે? એ અનુચ્છેદ 15, બી અનુચ્છેદ 16, સી અનુચ્છેદ 196 અને ડી અનુચ્છેદ 18. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 18. ત્યારબાદ આગળ વધીએ તો 60મો પ્રશ્ન છે, ગાયો અને વાછરડાની કતલ ઉપર પ્રતિબંધ મૂકવાની રાજ્ય પગલાં ભરશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? એ અનુચ્છેદ 40, બી અનુચ્છેદ 48, સી અનુચ્છેદ 41 અને ડી અનુચ્છેદ 44. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 48. ત્યારબાદ 61મો પ્રશ્ન છે, નીચેના વિધાનોથી વિચાર લઈને યોગ્ય છે. વિચારણામાં પહેલું, ભારતના સંવિધાનમાં 10 મૂળભૂત ફરજો અને 42મા બંધારણીય સુધારા સંશોધન અધિનિયમ 1976થી ઉમેરવામાં આવેલ છે. ત્યારબાદ બીજું છે, 11મી મૂળભૂત ફરજ 2002માં ઉમેરવામાં આવેલી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન જોઈએ તો એ બંને સાચા છે, બી બંને વિધાનો ખોટા છે, ત્યારબાદ સી વિધાન 1 ખોટું અને 2 સાચું છે અને ડી માત્ર 2 સત્ય છે. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંને વિધાનો સાચા છે. ત્યારબાદ આગળ જોઈએ તો 62મો પ્રશ્ન છે, બે સરકારો વચ્ચે થયેલા કરાર અને તેના પ્રોટોકોલ દ્વારા રાજદ્વારી શિષ્ટાચારના અનુસંધાનમાં ભારત દ્વારા અમુક પ્રદેશોના હસ્તાક્ષર અને અમુક પ્રદેશોના બાંગ્લાદેશમાં સ્થાનાંતરિત કરવા માટે બંધારણીય સુધારો અધિનિયમ ઘડવામાં આવ્યો હતો. એટલે કેટલામો સુધારો હતો તે? એ 99, બી 100, સી 101 અને ડી 84. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 100મો બંધારણીય સુધારો જે પ્રણવ મુખર્જીના સમયમાં કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ 63મો પ્રશ્ન છે, જો કોઈ વ્યક્તિ 24મી જાન્યુઆરી 1950ના રોજ અથવા તે પછી પરંતુ 10મી ડિસેમ્બર પહેલા ભારતની બહાર જન્મેલ હોય, પરંતુ જો તેના પિતા તે વ્યક્તિના સમયે ભારતના નાગરિક હોય, તો તે વ્યક્તિ વંશજ તરીકે ભારતના નાગરિક છે. એ 1992, બી 1991, સી 1992 અને ડી 1995. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1992. ત્યારબાદ 64મો પ્રશ્ન છે, 97મા બંધારણની સુધારા કાયદા 2011 હેઠળ ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ખાલી જગ્યા ઉમેરવામાં આવ્યું હતું. એ રાજ્ય રમતગમત સંગઠનોની સ્વૈચ્છિક રચના સ્વાયત્ત કામગીરીને પ્રોત્સાહિત કરે. બી રાજ્ય મહિલા સ્વસહાય જૂથોની સ્વૈચ્છિક રચના સ્વાયત્ત કામગીરીને પ્રોત્સાહિત કરે. સી રાજ્ય સહાય મંડળીઓ સ્વૈચ્છિક રચના સ્વાયત્ત કામગીરીને પ્રોત્સાહિત કરે. અને ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાજ્ય સહકારી મંડળીઓની સ્વૈચ્છિક રચના સ્વાયત્ત કામગીરીને પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ 65મો પ્રશ્ન, ભારતીય બંધારણ નીચેના પૈકી કયા ઘટકને ભારતીય બંધારણના મૂળભૂત માળખામાં ભાગ તરીકે ગણવામાં આવે છે? એ કાયદાનું શાસન, બી કલ્યાણ રાજ્ય, સામાજિક આર્થિક ન્યાય, ત્રીજું છે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગૌરવ, અને ચોથું છે મૂળભૂત અધિકારો અંતર્ગત સિદ્ધાંતો, અને પાંચમું છે બંધારણની સર્વોપરી સત્તા. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું સત્ય, બીજામાં 1, 2 અને 5, સીમાં બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, અને ડીમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. ત્યારબાદ 66મો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સાથે સંબંધિત નીચેના પૈકી કયો અધિનિયમ સુધારો ઠરાવે 3 પ્રકારની ગણતંત્ર અર્થાત 3 યાદીઓને પ્રદાન કરે છે? એ હેતુલક્ષી ઠરાવ, બી ભારતીય સરકાર અધિનિયમ 1935, સી બીજો બંધારણીય સુધારો 1900 અધિનિયમ 1953, ત્યારબાદ ડી ઉપરોક્ત એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1935. 17મો પ્રશ્ન છે, ભારતના સંવિધાનને કયો અનુચ્છેદ સંસદને સંવિધાનના મૂળભૂત માળખાને અસર કર્યા વિના સંવિધાનના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા આપે છે? એ અનુચ્છેદ 366, બી અનુચ્છેદ 367, સી અનુચ્છેદ 368 અને ડી અનુચ્છેદ 369. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 368. ત્યારબાદ 68મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અધિનિયમ પ્રથમ વખત સમવાય લાક્ષણિકતાઓ નિર્ધારિત કરે છે? એ ભારત શાસનનો અધિનિયમ 1909, બી ભારત સરકારનો અધિનિયમ 1919, સી ભારત સરકારનો અધિનિયમ 1935 અને ડી ભારત સરકારનો અધિનિયમ 1944. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારત સરકારનો અધિનિયમ 1935. ત્યારબાદ 69મો પ્રશ્ન છે, આ રીત દ્વારા અદાલત કે કેદ કરેલ વ્યક્તિને શરીર તેની સમક્ષ ઉપસ્થિત કરવાની સુરક્ષિત પ્રદેશ કરે છે? એ પરમાદેશ, બી બંદી પ્રત્યક્ષીકરણ, સી અધિકાર પૂચ્છા અને ડી ઉત્પ્રેક્ષણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંદી પ્રત્યક્ષીકરણ, જે વ્યક્તિને શરીરને હાજર કરો તેવું થાય છે. ત્યારબાદ 70મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? એ સાર્વભૌમત્વનું રક્ષણ કરવું, બી રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, સી સરકારનું પાલન કરવું અને ડી જાહેર મિલકતનું રક્ષણ કરવું. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સરકારનું પાલન કરવું, જે મૂળભૂત ફરજ નથી. ત્યારબાદ 72મો પ્રશ્ન છે, 1833ના ચાર્ટર એક્ટ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું, આ અધિનિયમ બ્રિટિશ ભારતના કેન્દ્રીય તરફનું પ્રથમ કદમ માનવામાં આવતું હતું. બીજું, આ અધિનિયમ બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કર્યા. ત્યારબાદ ત્રીજું વિધાન છે, મુંબઈ અને મદ્રાસના ગવર્નરને વધુ ધારાકીય સત્તાઓ પ્રાપ્ત થઈ. ત્યારબાદ ચોથું છે, આ અધિનિયમ હેઠળ મુલકી સેવાના કર્મચારીઓની પસંદગી માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું, બીજું અને ચોથું સત્ય, બીમાં બીજું, ત્રીજું અને ચોથું સત્ય, સીમાં માત્ર એક સત્ય, ડીમાં પહેલું, બીજું, ત્રીજું અને ચોથું સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું, બીજું અને ચોથું વિધાન સત્ય છે. ત્યારબાદ 73મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા સમુદાયને બંધારણમાં ત્રીજા ક્રમનું સર્વોચ્ચ પ્રતિનિધિત્વ મળ્યું હતું? એ મુસ્લિમ, બી અનુસૂચિત જાતિ, સી ભારતીય ખ્રિસ્તીઓ અને ડી શીખ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુસૂચિત જાતિ. ત્યારબાદ 74મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ શરતને પરિપૂર્ણ કરી હોય તો તે વ્યક્તિ ભારતના નિવાસી ગણી શકાય? એ જો તેણીનો જન્મ ભારતમાં થયો હોય, બીજું જો તેણીના માતા પિતાનો જન્મ ભારતમાં થયો હોય,
ત્રીજું, જો તે બંધારણના આરંભથી તરત પહેલા ઓછામાં ઓછા 3 વર્ષથી ભારતમાં સામાન્ય રીતે નિવાસી હોય. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ પહેલું, બીજું અને ત્રીજું, બીમાં માત્ર બીજું અને ત્રીજું, સીમાં પહેલું અને ત્રીજું, ડીમાં પહેલું અને બીજું. તો અહીં જવાબ આવશે પહેલું અને બીજું વિધાન. ત્યારબાદ 74મો પ્રશ્ન છે, ભારતીય બંધારણની કઈ કલમ અનુચ્છેદ ન્યાયિક સમીક્ષામાંથી મુક્તિ છે? એ 6ઠ્ઠી અનુસૂચિ, બી 9મી અનુસૂચિ, સી 10મી અનુસૂચિ અને ડી 8મી અનુસૂચિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 9મી અનુસૂચિ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય અને સરસ લાગતો હોય અને કન્ટેન્ટ સારું લાગતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ એક નવા લેક્ચર સાથે.